બોલો દિલીપભાઈ. બોલે રાહુલ મજામાં? મજા તો કયો દિલીપભાઈ? હુતા તો હે કાલે રાતે પૂગ્યા ને 2 વાગ્યાથી થાકી ગયા તો હુતા હતા. સરસ સરસ 9 વાગે જે છે એ દિલ્હી થી ફ્લાઇટ હતી. 4 વાગે તમે ડાયનેમિક માં નીકળ્યા, 9 વાગે જે છે દિલ્હી થી ફ્લાઇટ હતી અને પછી ક્યાંની તારે ઇથોપિયા ની હતી ને? હા ઇથોપિયા ની હતી અને દિલીપભાઈ. અક્ષય ને ડાયરેક્ટ હતી. હા એને દાયરક હતી, દાયરક અહીં ટેલવી ની. સરસ સરસ. તો ઇથોપિયા કેટલું રેવાડું થયું હતું ભાઈ? ઇથોપિયા સમજી લ્યો ને કે 4 કલાકનો વેટિંગ હતો. 4 કલાકનું વેઇટિંગ હતું. સરસ. પછી કેટલા વાગે પહોંચ્યા ઇઝરાયલમાં? પછી ઇથોપિયા થી અમે બેઠા ને તો પછી રાતના અહીંયા અમે 2 વાગે હે ને પહોંચી ગયા હતા ટેલવી ના એરપોર્ટ માં. 2 વાગે પહોંચી ગયા હતા રાતે. સરસ. હા પહોંચી વેલા ગયા હતા પણ એમાં હું પછી ટાઈમ નો કઈ દિલીપભાઈ જાજો ખબર નતા. પછી ત્યાં અમે જો 2.5 કલાકનો ફેર થઈ જાય. આઈનો ન્યાનો 2.5 કલાકનો ફેર થઈ જાય ને. ઉતરા ફેર તમને કેલ્ક્યુલેશન ભાવે નહીં ને. એવા તો કંપની વાળા લેવા કંપની વાળા આવ્યા હતા દિલીપભાઈ હતા 7-8 સિમ કાર્ડ આપ્યું પછી આપણે એટીએમ નું ને બધું બેંક ની પાસબુક ને એવું બધું આપ્યું. બરાબર બરાબર. હા સરસ. અને અત્યારે રહેવામાં ટેમ્પરરી રાખ્યું કે કાયમી આપી દીધું? રહેવા માટે તો અત્યારે તો એને કીધું કે જો અત્યારે આવું છે અહીંયા કે તમે રહ્યો પછી એને આવશું કે અમે. હા એટલે એની ભાષામાં કહેતા હતા. એટલે રહેવામાં તો કઈ વાંધો નથી. એટલે તો એમ તો છે બધી સુવિધા કિચન ને કિચન ને છે જમવાનું ઈ લોકો આપી ગયા હતા. આખું ફ્રીજ ભરી ગયા હતા કે આમાંથી તમે તમારી રીતના બનાવી લેજો. વાહ 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 વાહ. પછી અમે 4-5 જણાએ હપીએ ને બનાવી લીધું જમવાનું. સરસ 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 સરસ. તો કેટલા ટૂંકમાં ગુજરાતી કેટલા છે તમે? ગુજરાતી અમે 3 જણા છે. હું, અક્ષય ને કે આપણે દેવોભાઈ છે. અક્ષય તાર ભેડો જ છે? હા અક્ષય રૂમ માં ઓલા ભાઈ જે હતા ને પંજાબી હતા. બરાબર. એને મેં કીધું કે અહીંયા હે ને ભાઈ મારો ભાઈ ઉતરો મને કે તો હે ને કે તો તું અત્યારે કે ફોન કર્યો અક્ષય ફોન કર્યો કે ભાઈ ને નીકળતો આ બસ આવી છે. મને કે આ ઈમાં છે. પછી ઓલા ને કીધું તો ભાઈ એક જણા ને બીજો એમાં બેહાડી દીધો ને મને ઉતારી દીધું. વાહ વાહ વાહ. સરસ સરસ. સારું. પણ જો ન્યાથી પોરબંદર થી ભેડું નીકળવાનું થયું. અહીં દિલ્હી ભેડું રહેવાનું. દિલ્હી થી થોડુંક આગળ પાછળ ફ્લાઇટ થઈ હતી ટૂંકમાં તારી 9 વાગે. અક્ષય ની ક્યારની હતી? બપોરની કે બપોર પછીની? હા અક્ષય ની 4 વાગ્યાની હતી ને 11 વાગે દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા. બસ 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 બસ. સરસ. ક્યાં ગયો અક્ષય? અક્ષય ક્યાં? હા ચાલો. હેલો શું છે અક્ષય? તો અક્ષય કુમાર જેવો લાગે. અક્ષય કુમાર જેવો લાગે. હા ઇઝરાયલ પહોંચે ને રંગબેરંગી શર્ટ પહેરો ને સારું છે ને? આવી ગયા. અરે કઈ ઘટે નહીં. હારામ હારું. બે ભાઈઓ ભેડા. બે અરે હા ઈ કઈ જીનું ઓલું હતું કાલે જરાક ઉપાધિ વાળું કે કદાચ અલગ થઈ ગયા હું પણ દાદા આવી ગયા. હવે કઈ ઉપાધિ હે નહીં. સરસ સરસ. સારું. સરસ સરસ. સારું. દિલ્હી જાજુ રોકાવાનું ન થયું અને ન્યાય જઈને એક જ કંપની હતી અને બે ભાઈનું ભેડું ખાવા પીવાનું કોઈ ચિંતા જ નહીં ભાઈ. ઘરેથી ભેડા કાઢ્યા હતા મેં તમને. તમારા નસીબે ત્યાં પછી તમે ભેડા પહોંચ્યા. અહીંથી અમે પ્રયાસ કર્યો. અહીંથી મેં પ્રયાસ કર્યો હતો ભેડા કાઢવાનો. પછી તમે ભેડા થઈ ગયા ભાઈ. અમે ઇઝરાયલ માં અહીંયા આવીને રૂમે આવીને દીધો અહીંયા જ આવ્યો. તું અહીંયા હે? હું અહીંયા હતો કે આવ્યો બારોબારી કે ઓલા ભાઈ જરાક ઓલી કરી લાવી બાર. તો પછી અમે કરી ભાઈ બે હારે જ છે ને સામાન ને અમારા હતા કે આ કઈ વાંધો નહીં કે આને પછી અહીંયા કરી દીધો ઉતાર્યો. સરસ. તબિયત પાણી બધું સારું ને? વ્યવસ્થિત ને? બધે હા કઈ ઘટે નહીં. હા એટલે આવ્યા પછી હવે શુક્ર ને શનિવાર ની તમને રજા આવી. રવિવાર થી તમારે ચડવાનું થશે ને? રવિવાર થાય. સારું સારું. બાકી સારું ને? કઈ કામકાજ નથી ને? અહીંનું ઘરનું કઈ કામકાજ? હા પાકું પાકું. હું જો અહીંયા છું જ ડાયનેમિક માં છું. કાલે નીકળું છું. એટલા દિવસ થી ડાયનેમિક માં છું. કાલે નીકળું. શનિવાર છે એટલે હા દિલ્હીમાં જ છું ભાઈ. ઓલા છોકરાની ઇન્ટરવ્યુ લઈ ગયા હતા ને તો આજે ઇન્ટરવ્યુ પૈતા. કાલે થોડુંક રિઝલ્ટ થોડું પતાવી ને કાલે હું નીકળી જાવ. તો શનિવાર છે એટલે પહોંચી જાવ. ક્યાં રાહુલ? આપો. હા હા બોલો બોલો દિલીપભાઈ.
બસ સારું, બીજું કઈ વાંધો નથી ને? કમ્પ્લીટ ને? કાંઈ વાંધો નહીં દિલીપભાઈ, એક નંબર જો. સારું, બસ બે ભાઈઓ હારે રહેજો શાંતિથી, બરાબર? ખાવા પીવાનું તબિયતનું વ્યવસ્થિત ધ્યાન રાખજો.